ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીંબડી ખાતે નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત, મુસાફરોને મળશે મોટી સુવિધા। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા લીંબડી બસ સ્ટેશન ખાતે નવનિર્મિત એસટી ડેપો વર્કશોપના ખાતમુહૂર્ત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને ગૃહ વિભાગના મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, રામકૃષ્ણ મિશનના મહારાજ, લીંબડીના ધારાસભ્ય કીર્તિસિંહ રાણા, ભગીરથસિંહ રાણા, સત્વરા સમાજના પ્રમુખ શંકરભાઈ દલવાડી, વિભાગીય નિયામક એચ.એસ. જોશી, લીંબડી એસટી ડેપો મેનેજર, લીંબડી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના સભ્યો, લીંબડી નગરપાલિકાના પ્રમુખ, ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। લીંબડી સૌરાષ્ટ્રનું મહત્વપૂર્ણ હબ ગણાય છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને મોટા શહેરોમાં આવન જવન માટે લીંબડી એક કેન્દ્ર બિંદુ છે। મુસાફરોને સમયસર અને સરળતાથી બસ સેવાઓ મળી રહે તે હેતુથી આ નવનિર્મિત વર્કશોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ એસટી ડેપો વર્કશોપ અંદાજે 3500 ચોરસ મીટર ક્ષેત્રફળમાં અને ₹6.11 કરોડના ખર્ચે નિર્માણ પામશે। વર્કશોપ શરૂ થવાથી 100 કિલોમીટર સુધીના વિસ્તારની બસોને સમયસર મરામત અને સેવા મળશે, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી નહીં પડે। આ ઉપરાંત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમયસર બસો ઉપલબ્ધ થશે, જે શિક્ષણ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાએ શિક્ષણ અને વિકાસલક્ષી કામગીરી પર વિશેષ ભાર મૂક્યો હતો। ધારાસભ્ય કીર્તિસિંહ રાણાએ મંત્રીઓ તથા ઉપસ્થિત સૌનો શતાબ્દી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ લીંબડીને મળેલી આ મહત્વપૂર્ણ સુવિધા માટે સરકારનો આભાર માન્યો હતો। આ વર્કશોપ નગરપાલિકા અને વિસ્તારના વિકાસલક્ષી કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। લીંબડી મુકામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા 6.11 લાખના ખર્ચે જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું। આ ખાતમુહૂર્તમાં મારા સાથે અહીંના લોકપ્રિય સાંસદ ચંદુભા, અમારા લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કીર્તિસિંહભાઈ રાણા, અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સૌ હાજર રહ્યા છે। અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી 100 કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી 100 કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં, અને એના જ કારણે કીર્તિસિંહભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું। તો એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે। અને આજે જે કામનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા, એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર। હું એચ.એસ. જોશી, વિભાગીય નિયામક રાજકોટ। આજે લીંબડી મુકામે વર્કશોપના નવીન મોડર્ન ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, તેમજ સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ શિહોરા સાહેબ, તેમજ લીંબડી તાલુકાના અલોકલાડીલા એમએલએ શ્રી કિરીટભાઈ રાણા સાહેબ, તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ સાહેબ, તેમજ તમામ શહેરીજનો અહીંયા આવેલા। ટૂંકમાં આ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે લીંબડી। અહીંથી તમે આગળ 100 કિલોમીટર તમારે જાઓ તો રાજકોટ આવે, આ બાજુ જાઓ તો અમદાવાદ આવે, વચ્ચે કોઈ પણ એસટીનો ડેપો વર્કશોપ નથી। એટલે માનનીય સરકારશ્રી તેમજ આપણા ડેપ્યુટી સીએમ સાહેબ અને અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને પ્રવીણભાઈ માળી સાહેબના ઈચ્છા હતી કે ભાઈ અહીં આખો મોડર્ન, કારણ કે હવે એસટી નિગમમાં પણ BS6 ટેકનોલોજીવાળી બસો આવી છે, ઇલેક્ટ્રિક બસો આવી છે, વાતાનુકૂલિત વોલ્વો અને એસી બસો પણ આવી છે। તે બસોનું વ્યવસ્થિત મેન્ટેનન્સ થાય અને પ્રજાને કોઈ તકલીફ અમદાવાદથી રાજકોટ કે આપણા જે તીર્થધામો છે, સોમનાથ છે, દ્વારકાથી તે તરફ જતા કોઈ પણ યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે એસટીમાં મુસાફરી કરતા, એ ધ્યાને રાખી અને 6.11 કરોડના ખર્ચે 35,500 સ્ક્વેર ચોરસ મીટર ક્ષેત્રફળના અંદર અત્યાધુનિક મોડર્ન ટેકનોલોજી યુક્ત વર્કશોપ બનાવવા માટેનું આજે ખાતમુહૂર્ત થયું છે। તે પ્રસંગે આપ સૌ અને જે પદાધિકારીઓ આવ્યા એમનું હું હૃદયપૂર્વક આભાર માનું છું। આમાં જે લાંબા અંતરની બસો છે, જે મેઇનલી પ્રીમિયમ બસો છે, પ્રીમિયમ બસોમાં વોલ્વોમાં કેવું છે કે ડ્રાઈવર લેસ હોય છે, એમાં ડ્રાઈવર હોય છે, કંડક્ટર લેસ હોય છે, સોરી સર, જે પ્રીમિયમ બસોની વાત કરતા જે બસો આમાં રેગ્યુલર બતાવે છે
અને બુકિંગમાં બતાવે છે એ બસોનું બુકિંગ કરાયા પછી પણ એ બસ લીંબડી ડેપોમાં નથી આવતી અને બાયપાસ પુલ ઉપરથી બાયપાસ નીકળી જાય છે અને મુસાફરો બસ સ્ટેશનની અંદર ટિકિટ બુક કરાયા પછી બેસી રહે છે. એટલે એ આપણે એવી ફરિયાદ જો અમારા ધ્યાને આવે છે તો સંલગ્ન આમાં કેવું છે કે અહીં અમારા 16 વિભાગની 125 ડેપોની બસો પાસ ઓન થતી હોય, જે પણ બસો સૌરાષ્ટ્ર પાસ ઓન થતી હોય એ લીંબડી હાઈવે થઈને જ જતી હોય છે, લીંબડી બસ સ્ટેન્ડ થઈને જ જતી હોય છે. એ જે પણ એવી બસ ધ્યાનમાં અમારે આવે ને કોઈ મુસાફરની ફરિયાદ આવે તો અમે જે તે કન્સર્ન વિભાગને તેના વિભાગીય નિયામક પરિવહન અધિકારી અને ડેપોમેન્ટને જાણ કરીએ છીએ અને પેસેન્જરને રિફંડ મળે ને ભવિષ્ય આવો ના બનાવો ને એના માટે ક્રૂઝ સામે પણ અમે પગલાં લઈએ છીએ. જી સાહેબ, હવે સુરેન્દ્રનગરનો ગુજરાતનો પુલ જે ઘણા સમયથી બંધ હતો એના હિસાબે કચ્છમાં નવા 2 રૂટો શરૂ કરવાની અગાઉ વાત કરવામાં આવી હતી. હાલ સાહેબ એ રૂટ બ્રિજ ચાલુ થઈ ગયો છે તો કચ્છ માટે નવા રૂટો સાહેબ શરૂ થશે કે કેમ? અત્યારે 2 રૂટ તો ચાલુ જ છે, અમદાવાદથી ભુજ અને અમદાવાદથી નારાયણસરોવર વાયા લીંબડી, એ 2 રૂટ ચાલુ છે. એમાં આવક સારી છે અને ટૂંક સમયમાં અમારે નવા ડ્રાઈવરો આવવાના છે. એ નવા ડ્રાઈવરો આવવાથી જે પણ પ્રજાની જે માગણી હશે એ પ્રમાણે કચ્છ તરફના નવા રૂટો પણ આપણે ચાલુ કરશું.